હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વાર તહેવાર બધા થઈ ગયા પૂરા. હા, અને આજે આ લોકો જવાના છે સિદ્ધપુર. 4 દાડા રોકાશી, 3 દાડા માટે છે. રવિવારે આ લોકોને લઈ જઈશ. મેં તમને કીધું કે મમ્મીના ઘરે ટિફિનનું કીધું, પણ મમ્મીમાં સવારે ના પડતી, રાત્રે મમ્મીના ઘરે જમી લઈશ. બાકી દિવસ મમ્મી કડે હેરાન કરવા. શું કરવું છે દીકરો? ફોન ત્યાં બેડ ઉપર પડ્યો બેટો. હા, નાસ્તો બસો કરી લે પેલા. એક દિવસ સ્કૂલે વહેલા સર ઉઠી ગયો હતો. એલાર્મ રૂચિતાનો વાગ 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 કરતું, એના કારણે મારે વહેલું ઉઠવું પડ્યું. ને પોતાના મોબાઈલનો રોજ એલાર્મ વાગે, એ જ એલાર્મ વાગ્યો હતો અને કે કેવો હોય. હા, ફોન તારા મોબાઈલમાં 10% ચાર્જિંગ હતું. હું લાવી એક કામ કરું, મારો મોબાઈલ કરતો તારો મોબાઈલ મૂકી દઉં. તારો સવારે વહેલો એલાર્મ વાગે, મોબાઈલ સ્વિચ ઓફ હોય એલાર્મ ના વાગે. તે એલાર્મ વાળું પછી હોઈ જાય કે ભાઈ જેનો મોબાઈલ છે એને જ પડી નહીં, મારે હું પડીશું. એના ચાર્જિંગનો મેં ફોન મૂકી દીધો. આજે રાત્રે આ લોકોને મૂકવા માટે જઈશ. બરાબર છે, વહેલાસર હું આવું તો વહેલાસર જ આવવાનું. મતલબ 4-6 વાગે કદાચ નીકળી જઈશ હું. એટલે 8 વાગે આવશો, પછી ખાઈને 9 વાગે મૂકવા આવશો, 10-11 વાગે પહોંચશો, 12 વાગે રિટર્ન આવશો. હા, દેખું છું કઈ રીતે સેટિંગ થાય છે. 4 વાગે નીકળી જજો. પોસિબલ થતું છે, પૂરેપૂરો ટ્રાય હું કરીશ કે વહેલાસર હું નીકળું. બરાબર, જોઈએ છે આ લોકોને વહેલાસર મૂકવા તો જવું તો પડશે. અને 3 દાડા રોકાવાના છે સિદ્ધપુર. સિદ્ધપુરમાં શું ખાવાનું ધનો? દાલ પકવાન, પછી લસ્સી, ભૂંગળા બટાકા, પછી પેલો ગોળો. સિદ્ધપુરના ગોળા બહુ ફેમસ છે. રાત્રે પેલી ટ્રેન વાળા ગોળા આવે એ થીમ લગાવી દો. ટ્રેન વાળી ખબર? હા, જોઈ તી મેં. ટ્રેન વાળી થીમ હોય, પણ નહીં ખાતા. એनको ગોળા ખાતા હોય. લાઈન લાગે ઉનાળામાં. તો અત્યારે ખબર નહીં લાઈન હશે કે નહીં, તો જોઈશું. હશે તો થોડુંક તો ચાખીશું. એ તો દૂરથી દર્શન કરીશું. ત્યાં તો નહીં, પણ આ તો ઊંઝા રાખ્યું છે ને બધું વરવાડા. અરે 3 દાડા તો રોકાવાની કે નહીં? અત્યારે સિદ્ધપુર જવાનું કે ઊંઝા જવાનું? કઈ ખવડાવવાનું નહીં. ઓકે, ચાલો હવે પ્રોગ્રામ કેન્સલ. આ લોકો મૂકીને સીધો રિટર્ન. ભાઈ ઘરે આવીને બહુ વહેલો આવવાનો છું. વહેલો આવવાનો છું. 11-12 વાગ્યાથી તમારા માટે ખુલ્લો હશે ગોળાવાળો. હા, ફોન કર દો. ઉભો રહે, ઊભી રહે, ઊભો રહે. ઉભો રહે, ગોળાવાળો ઉભો રહે. તું કામ કરો. બોલ. હા, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું રીંગણ બટાકાનું શાક. એના માટે હું 2 કળી તેલ લેજો, એમાં ફ્રાય એડ કરી, ઘી એડ કરી, લસણમાંથી એડ કરવાનું. मिर्ची पाउडर, हल्दी, दाणे, हींग, मीठું એડ કરી સરસ મિક્સ કરી મસાલા chicken,
ધાણા એડ કરીએ, એમાં પાણી એડ કરીએ. પાણી કરી મસાલો બળીને જાય. બસ આપણે એક ચમચો ખોવા એટલું પાણી એડ કરીશું. તો મસાલો નહીં કરીએ. ફરી દૂધ પછી પાણી નાખી દઈએ. સરસ રીંગણ બટાકાનું શાક 2-3 સીટીમાં તૈયાર થઈ જશે. આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો ભાઈ 8 વાગ્યા છે. આજે છે ને ધનવી છે ને ઓગણવાડીમાં નહીં ગઈ. પૂછો એનું રીઝન પૂછો. કેમ ધની આજે ઓગણવાડીમાં નથી ગઈ? કઈથી પણ ત્યાં રસીકરણ. અરે એને કહેવા દે ને. એને મેં આજે પૂછ્યું તું શું કર્યું શું ના કર્યું તને મને કીધું બધું. તકલીફ ના પડે ને, 3 દિવસ તો પડશે. ચલો 5 વાગ્યાનો નીકળ્યો તો અત્યારે બધી ઘરે પહોંચી. અત્યારે બનવા જઈ રહ્યો છે સેવ ટામેટાનું શાક. દૂધ કેમ આટલું બધું મૂક્યું? તમારા માટે. તો મારા માટે ખાલી 1 કપ ચા પીવા જુઓ ને તો ભાઈ સામાન પેક થઈ ગયો. કેટલા ચાલે 3 દિવસ એવું? હા હા મને પેલા પાણી પીવા એટલે પાણી પીધું નહીં યાર. ચાલો મસ્ત ભાખરી બની રહી છે. શું જોવે? હે ફોન વગર તો રહેતી નહીં બેન. તો ધનુ તું ત્યાં 3-4 દાડા કેવી રીતે રહીશ બેટા? હે હા કેમ હશે? તમને શાંતિ ને? મને કોઈ શાંતિ નહીં. આવશે આવશે ને? હજુ દેખ્યો ને કેટલું ફાવે. બાકી સિદ્ધપુર છે કેટલું દૂર કોઈ? હે નથી કચ્છ. એ સે ડોળી જો મેં દોરી ભાઈ કોઈ મેં કશું કર્યું? આ જાડી એ વળી એના હાથ લૂલા છે. પેલી લાલ ચટણી ના નાખી લઉં. ચલો તારા તેલ ગરમ થઈ ગયું છે. અરે ગ્રેવી કરી દેવી હતી કે યાર? ના અડધી કરી દે ગ્રેવી. ના કેમ થઈ જશે. એવું ડુંગળી નહીં નાખ્યા ને? ના નાખીશ. કશો વાંધો નહીં. નાખ્યું તો ના નાખ્યું તો કઈ નહીં. આગળ રાખો. આટલું પેટ તો યાર સુખી માણસની નિશાની છે. આટલું તો સુખી માણસ જુઓ. બરાબર ગરમા ગરમ ખવડાવે. ઓય રામ હું ખોટું બોલ્યો ને? હે હું ખોટું બોલ્યો ને એટલે ઉપકાર આવે. એટલે ભાઈ હિંગ નાખી દીધી. જેવું નાખ્યું એવું નાખ્યું. હિંગનો કલર કેમ આખો અલગ? આપણે અહીંયા આવી હિંગ આવે, કાઠિયાવાડમાં વ્હાઈટ હિંગ આવે. એવું અમારે કાઠિયાવાડ તો આમ છે, અમારે કાઠિયાવાડ તો આમ છે. જાને હોય છે કોઈ તો આમાં મેહોણામાં હોકું પાણી મળે શકવા. અમુક નહીં હતો બીજા લોકોને મન ના લેતા. આ તો અમારા બાર ગોવે બોલી બદલાય તો પછી ફૂડમાં તે અમુક હોય ને, અમુક જ્યાં જેવું વખણાત હોય. આપણે કેવું ટોળે ટોઠા હોય એ બાજુ ઓળો રોટલો. તમે ખાતા હતા પેલા કોઈ દિવસ? ખાતા થઈ ગયા ને? દહીં ખાધેલું વઘારેલું સેવ ટામેટા? તો મજબૂરીથી ખાય કે ખબર નહીં પણ ખાય તો ખરી. મારા મનની વાત સાચી ના કહી દે. મજબૂરીથી કશો વાંધો નહીં ભાઈ. મજબૂરી તો મજબૂરી, કોઈ ટેન્શન નહીં. આપણને ભાવતું થઈ ગયું છે એટલે પછી ખાઈએ છે. એટલે આમાં મીઠું નાખ એટલે ટામેટા વસન પાકી જાય. લોટ નાખો ને. લો
કઈ નક્કી ના કહેવાય. અમે કાઠિયાવાડ તો ભેડું પણ આવે જાને હોયથી ભેડાવાળી ભાડી ના હોય તો ગોળ નક્કી. હા અમે કાઠિયાવાડ ગોળ તો પહેલો જ જોવે હો. કાઠિયાવાડી મરચું તો આમ લાલ ચોર હોય હે. આંગળી નાખો ને તો લાલ આંગળી થઈ જાવ તારી. ભલે તારી મસ્તાલીનું રાંધો કાઠિયાવાડી ખબર પડી જાય. ચીઝ ને પનીર બધું ભૂલી જવાય. સ્વાદ અનુસાર મીઠું મસ્ત કલર નીકળી રહ્યો. પાકી ગયા ટામેટા જોયા તમે? ટામેટા પાકી ગયા છે. બધું મિક્સ કરવાના ને ત્યાં ને લે લે એ છેલ્લે જ નાખો ને બળી જાય. સાચું બોલજો. ના ઉપરથી સાચું બોલજો તું. ઉપરથી જ નાખું હું. જૂઠું ના બોલું. ઉપરથી જ નાખું. ચાલો ભાઈ ઉપરથી જ નાખજો તા. બાંગડી તો નહીં નાખું. ચમચી જ નહીં ને ભાઈ. મસ્ત ટામેટા તેલ બેસતું મસ્ત છૂટું થઈ ગયું. આ કાચું ના રહ્યું છે ને ખાજો પછી કહેજો. કાચું રહે તો ખાવું તરનું જ છૂટકો જ નહીં તારે. તો પછી ખાઈ લો ને શાંતિથી. હા ચાલો ભાઈ આના થોડું પાકી જાય એવું કંઈક કરીએ આપણે. પછી તમને 3 દિવસ પછી ખાવાની મળે. હા સેવ ઉસળ ખાશે કાલ તો. હા વાહ સેવ ઉસળ ખાવાની ઈચ્છા થઈ મમ્મી કેજો બનાવી. ના ના બાર અમદાવાદમાં ખાય ને રાતે ના રાત્રે નહીં બપોરે જમવા ટાઈમે જતો રહે સેવ ઉસળ ખાવા. એકદમ થર્ડ ક્લાસ બનાવવા પણ ઈચ્છા થઈ જાય ખાવા છૂટકો જ નહીં. આમ માપનું એમ ખાવા ખાતર ખાઈ લેવાય. બધા ટેન્શન નહીં લેવાનું ખાઈ લેવાનું. સેવ ઉસળ બરોડાનું બી ગરમીમાં તો રહેલો ઘરમાં ગરમ સેવ ઉસળ હોય. તીખું ને આમ બી એ પસીનો થાય જ તમારે સેવ ઉસળ એ તમે હા એ પસીનો થાય તો સમજો કે ભાઈ ઓરિજિનલ ટેસ્ટ આવે એમ. ગ્રેવી અરે વાહ ગજબ હો ભાઈ. કાઠિયાવાડની કોઈ વાત ના થાય ભાઈ. કાઠિયાવાડની વાત ના થાય. કમ્પ્લીટ ને બસ ત્યારે એ તો 2 રોટલા અંગત આમ ખવાઈ જવું જોઈએ. રોટલા એટલે મતલબ કહેવાનો મતલબ શાક રોટલા આમ નહીં બોલતા આપણે શાક રોટલાનો આમ એના જેવું રોટલા એમ. હવે આને છે ને થોડી વાર પાકવા દો. ધાણા બાકી રહ્યા. આ જીની જ નાખ ને બીજી કઈ છે લો બસ સેવમાં એવો ઓપ્શન મળે છે. રાજસ્થાની તીખી તમે કાઠિયાવાડમાં તો છે ને પીળી સેવ જ હોય. ક્યાં સાંભળી ગયા સસી ખબર તો હોય તાણ ભાઈ મારે યાદ આવે છે બહુ. 3 દાડા છે ને હા હા ઘર પેલું હાલ ગીત યાદ આવ્યું મને કોપીરાઇટ લાગી ગયું મને. બૈરું ગયું છે પિયર ને ફ્રીજમાં પડ્યું છે બિયર ના હોય. સારી રાખું જો કઈ સાકઈ નહીં કશું જ નહીં. ક્લીન કરી દીધું જોઈ લો. ઓલા ભાઈ બધું કાંઈ છે જ નહીં આપણા ઘરમાં કઈ હોય જ નહીં. એક જ વસ્તુ હોય દૂધ હોય દૂધ. લે પાણી નાખવાનું. થોડું પાકવા દો તમને ટામેટા કાચા લાગશે. હા થોડું પાકવા દે. ધાણા તો નાખી દે. રેડી થઈ ગયું આપણું સેવ ટામેટાનું શાક. માથે નાખી દેવાની સેવ. ઉત્તર ગુજરાતમાં કોઈ માથે નહીં બોલતું. માથે આ તો ભાઈ કમલેશભાઈનો વિડીયો જોવો ને એટલે એવું બોલાય. કાઠિયાવાડમાં એવું હા મસ્ત થઈ ગયું એ ગ્રેવી. અને હવે આમાં નાખવાનું છે ગંગાજળ સૂપ માટેનું. જો ભાઈ સૂપ રેડી થઈ ગયો. પણ આ જુઓ ભાઈ તમે સાચું કહો આ સૂપ કહેવાય કે ના કહેવાય હે? આ તો કાઠિયાવાડી સૂપ કહેવાય. હજુ ઉકળશે ને પછી આમ ગ્રેવી થશે પછી મેહોણાની ગ્રેવી આવશે. કોઈ આ ભાખરી કઈ બનાવી કેમ બહુ ખુશ હો ધનુ પપ્પાને પૂછજે આજે બહુ ફોર્મમાં કેમ કઈ હશે આમાં કાઠિયાવાડમાં તો ભાખરી આવી હોય. હા બે રોટલા જેવી ભાખરી હોય. કોઈ એક ભાખરી મંગાવે તો પેટ ફૂલ થઈ જાય. રોટલા જેવી ભાખરી મોજ પડી જાય.
જો આ મસ્ત થઈ ગયું શાક રેડી. હવે ઉકાળો આવશે ને તે તેલ છૂટું પડશે ને પછી એમાં માથે સેવ નાખવાની છે. આપણું શાક રેડી રેડી. ચલો ભાઈ 9:30 વાગ્યા છે અને તારા બેગ પેક થઈ ગયા. જો આલે આ પોટલા ઉપાડ્યા છે, ચકાચક પોટલા ઉપાડ્યા છે. પોટલો ઉપર પડ્યો છે, ઉપાડીને લઈને આવું છું. હલો, સિદ્ધપુરની યાત્રા, તમારી જાત્રા કરાવું તમને સિદ્ધપુરમાં. જો ભાઈ 2 જણા થેલા ઉપાડી રહ્યા. હા, એમાં થાકી ગયા તમે લોકો? હે પડી ગયું. ઉપાડો. ચલો ભાઈ, આ છે અમારું મેહોણાનું રાધનપુર સર્કલ અને આજુ છે સ્વામિનારાયણ મંદિર, જ્યાં અમે રુચિતાનો મિલાપ અમારો થયો હતો, મીટઅપ થયું હતું. પછી ત્યાંથી ત્યાં સિદ્ધિ મહારાજ ગયા. હા, ત્યાં મારા ઘરે પડી જાય શકવાય. અમે કાઠિયાવાડામાં તો કેવું હોય, અમે છોકરા જોજે ઘરે પડી જઈએ. હે ને ધનુ, કેવું હોય? આ જો દેખાય ને તમને દુસ્સાગર ડેરી, મોટી ડેરી છે મેહોણાની. બફેલા દૂધ મળે. સાંજે 5 વાગે જાય રુચિકા દૂધ લેવા. 6 વાગે. અને અમારા મેહોણામાં બધા બ્રિજના ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. સરસ મજાના ડેવલપમેન્ટ છે. ઓય રામ. અને સિદ્ધપુર અમે કેટલા વાગ્યા? 9:27 થઈ છે ને, એટલે એપ્રોક્સ તમે જુઓ ને 10:30 ને, બસ 10:30 અમે એપ્રોક્સ અમે પહોંચીશું. 9:27 છે, 12 વાગે પહોંચશે. હું 12 વાગે. આ લોકોને હું મૂકીને આવીએ ને પછી શાંતિથી સૂઈ જવાનું. એમ શાંતિથી સૂઈ જવાનું. કાઠિયાવાડ પછી રાત્રે બધા સૂઈ બહુ જાય. એવું? અચ્છા, મળી રહે. 12 વાગે મસાલા ઢોસા ખાધા હતા, કેવા હતા? હા, મળી રહે ભાઈ, બધું મળી રહે અમને તો. ચાલુ તો મેં અહીંયા મ્યુટ કરી દીધું છે. કોઈ કે મને પૂછ્યું તમે આટલી ગાડી સ્પીડમાં કેમ ચલાવો છો, તો મેં પણ પ્રમાણિક નથી કહી દીધું, બૈરાને પિયર મૂકવા જઉં છું. બૈરાને પિયરમાં મૂકવા જઉં છું. જો કે ભાઈ વધારે સ્પીડ નથી, 80 ની સ્પીડ જ છે, બરાબર. નોર્મલી સ્પીડ આપણે ગાડી ડ્રાઈવ કરી રહ્યા છે, પણ હજુ સુધી કોઈ આપણી ગાડીને ઓવરટેક કરી નથી. મતલબ આપણે એવું ગાડી વધારે સ્પીડમાં ચલાવતા જ નથી, નોર્મલી જ ચલાવી જજો. ના ભાઈ ના, બીજાને ઓવરટેક કરી કહો ને, પણ ખટારા નહીં બેટા. એમ દરેક ગામ હોય ને, દરેક ગામની એક મહેક હોય. મતલબ ત્યાંથી પ્રસાર થાવ ને એટલે તમને ખબર પડી જાય. ઊંઘમાંથી ઉઠો ને, ઉઠાની પહેલા ખબર પડી જાય કે આપણે આ જગ્યાએ પહોંચી ગયા છે. એવું એક ગામ છે આ ઊંઝા ગામ. એટલા માટે કહું છું, ઘણા બધા મારા ફ્રેન્ડ સર્કલ બધા ઊંઝા ગામ બોલે છે, એટલા માટે તમને ગામ કહું છું. બાકી આ તો સિટી જ છે ઊંઝા, બરાબર. ઉમિયા માતાનું મસ્ત મોટું મંદિર આવેલું છે, બધા જાણ જ છે. અને એમની અહીંયા જે સુગંધ છે જીરું વરિયાળીની, આહા, દૂરથી સુગંધ આવી જાય. હાઈવે પર પહોંચો એટલે તમને ખબર પડી જાય કે ભાઈ આ ઊંઝા આવ્યું છે. એવું કયું સિટી છે કે ત્યાંથી તમે પ્રસાર થાવ તો તમને ખબર પડી જાય. આમાં મેહોણામાં ખારી નદી છે, આવો એટલે ખબર પડી જાય ખારી નદી આવી ગઈ છે એટલે મેહોણા આવી ગયું, બરાબર. એવું તમારા ગામમાં કંઈક નામ હોય, ગામનું નામ બધું યાદ કરીને કોમેન્ટમાં કહેજો કે ભાઈ આ ગામમાં અમે નીકળીએ તો આ સુગંધ આવે છે એટલે અમને ખબર પડી જાય કે આ જ ગામ છે. એવું ખાસ કોમેન્ટમાં કહેજો. જો ભાઈ અત્યારે તમને જે દેખાય છે પેરિસની ગલીઓ કહેવાય, અને પેરિસની ગલીઓ અંદર આમ તો વધારે કોઈ દેખવા નહીં મળે તમને. બાકી સરસ મજાની પેરિસની ગલીઓ છે. અહીંયા તમે ફોટોગ્રાફી સરસ મજાની કરી શકો. આપણા રસ્તે ગાડી પાર્ક કરી દે મેળામાં જવા. ના હા, મેળા માટે અહીંયા કરી હતી ને, અહીં ક્યાંક કરી હતી, હે ને? પેલા અહીંયા આગળ મારે રેગ્યુલર આવવાનું થતું હતું. એ વેપારી ને ત્યાં જો ભાઈ આ ઘોડાની લારીઓ, મને કાચ ખોલવા દો. રાતના 10 વાગે અત્યારે પબ્લિક નથી. રેલવાળી ગાડી કે ઘોડા થવા બેઠા કહેવાય. ઘોડા ખાઈ રહ્યા સરસ મજાના. અને
ને આગળ સવાર પ્યાલી મળે છે પ્યાલી. ચાલો અત્યારે આપણે ખાઈ પડશે લસ્સી. લસ્સી ખાણે કી હે ભાઈ. એ તો ફોન કરીને કહી દીધું મેં. લાલુ મલીની લસ્સી બંધ છે. અરે ખાવાની ઈચ્છા હતી. દુકાન બંધ હતી ધનુ દુકાન બંધ હતી બેટા. બે ધનુના કાનમાં હવા બહુ જતી રહેશે. એના પછી કાનમાં દુખાય સેમ ડાયરેક્ટ પવન આવે ને બેને ડાયરેક્ટ શરદી પકડી દે. હા ગાડી થાય ને ઉપાડવાની છે. અરે લાય ઓય રામ. અરે સરસ મજાનું છે ને. તો હવે આ સિદ્ધપુરની ગલીઓ છે. આવી નાની ગલીમાં મહાદેવનું મંદિર છે. સરસ મજાની ગલીઓ. હવે ત્યાં નાખેલો જો બધા ગલીઓ સિદ્ધપુરની. બાપા એને ધનુમાં ઇન્ટરેસ્ટ કે એમાં મને એ તો અંદર કે આટલે ઉતારો આવ્યો. સામાન હોય મૂકવાનું એટલે એ બસ ધીરે પાડતા નહીં. મસ્તી ચાલુ થઈ જવાની છે. તમે ચા મૂકો ચા પીને નીકળું તો ઊંઘ ના આવે. ચા મૂકી દે ચા પીને નીકળું ભાઈ મેહોણા. આ લોકો તો આખો મહેલો હે ને હેરાન કરવાના હે. આ બધા રીતના આવે ને એટલે મસ્તી ફૂલ ચાલુ થઈ. ઓય રે જપી જાને ભાઈ. ક્રિકેટ રમવા બેઠા બધી રાતે. એ તને આવડે ક્રિકેટ રમતા હે? હું જોઉં કેવો બોલ નાખે. એ હોય આઉટ. હું તો ઉઠી જાય મારી જતા ટેન્શન ના લે. મારો મગજ અલાર્મ કમ્પ્લીટ જ છે. કઈ તકલીફ નહીં આવે. ના 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 તો સારું ચાલ જાય એમ ભાઈ. લોકોને ઉતારી દીધા. 4 વાગી લીધી. 10:30 વાગે ને ફટાફટ પહોંચવાનું. મેં હું 2-3 મિનિટનું એડિટિંગ બાકી છે. હમણાં સાઈડમાં ગાડી કરું. હેડ એડિટિંગ પતાવી દઉં. રસ્તામાં જ વિડીયોને અપલોડ કરી નાખું એટલે કંઈ ક્યારેક પડે ટાઈમ બગડે ને શાંતિ ઊંઘવા મળે. રવિવારે છે જનોઈ રિયાન્સને બંનેના 2 ભાઈઓની. એટલા માટે 3 થી 4 દાડા અહીંયા રોકાવાની છે. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી હમણાં પ્રજા જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. તો ખાલી સેજ ખુરશી લેજો આવી જશે. ઓકે પૂછી ચલાવું.